સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની જાગૃત સંસ્થા પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ દ્વારા થોડા વર્ષો પૂર્વે થાનગઢમાં આધાર કાર્ડની કામગીરી બંધ થઈ ગઈ હોવાની રજૂઆત કરી હતી। ત્યારે આ રજૂઆતને પગલે પરિણામ તો મળ્યું, પણ અઘરું મળ્યું છે। રજૂઆતનું સાચું નિદાન થવાને બદલે આડઅસર થઈ હોય તેવું સામે આવ્યું હતું। અત્યારે બિનસત્તાવાર 1 લાખની વસ્તી ધરાવતા થાનગઢ શહેરમાં માત્ર પોસ્ટ ઓફિસે આધાર કાર્ડની બધી કામગીરી થાય છે। ત્યારે એક જ જગ્યાએ આધાર કેન્દ્ર હોવાથી સવારથી જ નાગરિકો પોતાના પગરખાં મૂકીને જગ્યા મૂકી રાખતા હોય છે અને આખો દિવસ કારીગરો રોજ પાડીને ઊભા રહે છે। ત્યારે બાળકોને પોતાની સાથે લઈ જાય છે। ત્યારે આધાર કાર્ડનું કામ થાય એવો ઘાટ સર્જાયો છે। ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ થાનગઢના જાણીતા વેપારી ધર્મેશભાઈ દવેના જણાવ્યા અનુસાર અત્યારે પોસ્ટ ઓફિસના કામકાજ સિવાય આધાર કાર્ડનું કામ વધી ગયું છે। જો આ જ રીતે વધુ સમય પસાર થશે તો પોસ્ટ ઓફિસના કામકાજની પરિસ્થિતિ વધુ વણસી જશે, પોસ્ટના કામ અટકી જશે અને આધાર કાર્ડના કામ થશે। ત્યાંથી આથી પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટની રજૂઆત છે કે પોસ્ટ ઓફિસ, એસબીઆઈ અને મામલતદાર ઓફિસે ત્રણેય સ્થળે એક સાથે આધાર કાર્ડ કેન્દ્ર શરૂ થવા જોઈએ અને આધારની બધી જ કામગીરી એક સાથે ત્રણેય કેન્દ્રોમાં શરૂ થવી જોઈએ જેવી વ્યવસ્થા ગોઠવી આપવી જોઈએ। ત્યારે સિરામિક એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ સોમપુરા, આસનદાસ માણેક મોતી, કાળુભાઈ પટેલ અને થાનગઢના નાગરિકો કિરીટભાઈ વોરા, વિનોદભાઈ સાકરિયા, રાજદીપસિંહ વાઘેલા દ્વારા આક્રમક રજૂઆતો કરવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।